જય દ્વારકાધીશ મિત્રો. તો આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો અને આપણે હવે પાછા કાયમની જેમ ભેહુંમાં વયા ગયા. હવે બપોર સુધી આજ ભેહું ચારવાની. આ તો વહેલી ઘરે લઈ જાવી 11 વાગે, કારણ કે તડકો એવો પડે ને તે ભેહું પછી હફી રહી, એમ આખી સહન ન કરી શકે તડકો. એટલે હવે આજ વહેલા વહી જાઉં વાળિયા, પછી વ્લોગમાં આગળ બન્યા રહ્યો, આગળનું બતાવી. મિત્રો ભેહું સારીને આવી ગયા હતા અને ખાઈ પીએ લીધું ને અટાણે 2 વાગી ગયા, 2 જેવું વાગ્યું છે ને. આપણે હવે છે ને એક જીરું પડ્યું હતું ને અહીંયા, તે જીરું છે ને બાયણે લઈ અને ખાલી કરીએ છીએ. બાસકાઓમાં ભરેલ છે એટલે સુકાઈ જાય ને તડકો ખાઈ જાય ને. આપણે હવે હા એ વેચી દેવાનું છે. જો હું બતાવું અહીં રહ્યું, જો આ જીરું છે. આ તમે ખાલી આમ જો ઉંદેળ આવે, આ ઉંદેળાના બધા કામ છે. જો આ જીરું વેરાય. એમ તો મિત્રો કાંઈ જીમ તેમ થોડા છીએ. આ જીરું અટાણા 5000ના ભાવનું જો એમણમ રખડે. આ દેખ રહે હો અમારી અમીરી. હાલો તો હવે આ ઠલવી દઈએ, સૂકવી દઈએ અને પછી મળીએ. મિત્રો આપણે છે ને નવીરા થઈ ગયા છીએ. જીરું બીરું હારીને ઢગલો કરી દીધું ને સૂકવી દીધું. હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. અને જો જીરું એટલું છે. અને
હરખો ઢગલો કરી દીધો એટલે સુકાઈ જાય કમ્પ્લીટ. અને હાલો તો ભીહું દોવે છે બધા. જો ભીહું દોવાઈ જાય એટલે દૂધ દઈ આવીએ. અને આજનો વ્લોગ અહીંયા સુધી જ મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. અને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરતા જાજો.